સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્ણિવેશો વતુ ધર્મનંદન. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્ય શ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ શ્રીજીને વહાલા ભક્તજનો, મહારાજે પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી, જેની કથા આપણે સવારમાં ધનુર્માસમાં સાંભળીએ છીએ. આજે તારીખ 19/12/2021 રવિવાર છે. એટલે આજે બીજો કલબલ અવાજ નહીં થાય. રવિવારે અવાજ ઓછો થાય. બાળ માનસ છે એટલે એટલું રહેવાનું, પણ એ જે સંસ્કારો પડશે એટલે આવતા ધનુર્માસમાં પછીના 5 વર્ષમાં એ પછી આવતા થાય. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિ ચિત કૃતઘ્ન સંગસ્ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્ય ચિત. આ શ્લોક વિશે આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ કે મહારાજની આ વાતો આપણા જીવનમાં ઉતરે. પોતાનું પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું, એના વિશે ઘણી વાતો સાંભળી. કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો, એના વિશે પણ ઘણી વાતો સાંભળી. કૃતજ્ઞ કોને કહેવાય અને કૃતજ્ઞ શું કરે, એના શાસ્ત્રોના પ્રમાણો સાથેની ઘણી વાતો આપણે જોઈ. અને હવે છેલ્લી આજ્ઞા છે. 3 આજ્ઞા આ શ્લોકમાં હતી અને એમાં એવું લખ્યું, કોઈની લાંચ ક્યારેય પણ
ગ્રહણ કરવી નહીં, લેવી નહીં. પ્રચ્છન્નમ ગૃહ્યતે, કોઈ ન જાણે એવી રીતે છુપી રીતે લેવામાં આવે, ખાનગીમાં લેવાય, આને લાંચ કહેવાય. જાહેરમાં બધા માણસોની વચ્ચે લે એ લાંચ નથી, એની ફી ગણાય. પણ છાનું મના લે, ટેબલની ઉપરથી લેવાય તો લાંચ નથી, પણ ટેબલની હેઠેથી લેવાય એને લાંચ કહેવાય. ન્યાયની વસ્તુ, હકની વસ્તુ ખાનગીમાં લેવાની જરૂર પડતી નથી. કોઈ માણસ કમાણી કરે છે, મહેનત કરે છે, મહિને પગાર આવે છે, તો જગ જાહેર ઓફિસમાંથી ભલે બારીમાં હાથ નાખીને પણ મેનેજર પાસે યા શેઠની પાસેથી લે છે. અને એ 10,000થી માંડીને 10-10 લાખના કરોડોના પગારો હોય છે અને જગ જાહેર લેવાય છે, તો એ લાંચ નથી, કારણ કે એ ન્યાયનું છે, હકનું છે. અન્યાયનું ધન હોય એ જ ખાનગીમાં લેવું પડે. અન્યાયનું ધન હોય ન્યાજ બાવણા બંધ કરવા પડે અને એ ખાનગીમાં લેવાય એ લાંચ છે. લાંચનું દ્રવ્ય કોઈ પણ વ્યક્તિ, તમારે લખવું હોય ને લખજો, પ્રેમથી નથી આપતા. આપવું પડે છે, પોતાનું કામ કરાવવું છે. માણસ શું કરે તમે કયો? આજે પ્લોટ લીધો, મહિનો જાય, 2 મહિના જાય, બાંધકામ કરવું છે. નાનો માણસ છે, હવે જો બાંધકામ ન કરે તો મોંઘવારી ક્યાં પહોંચે? એટલે બાંધકામ કરવા માટે ના છૂટકે પણ એ દસ્તાવેજ કરાવવાનો હોય, બીજું ત્રીજું કરાવવાનું હોય, કંઈક પાયસ કરાવવાનું હોય, ન દેવું હોય પણ છતાંય દેવું પડે. શું કામ? હવ જાણે છે કે ભાઈ એક મકાન થઈ જાય તો આપણું એક કામ પતે. ઘોળ્યા આપો ને 5-25, એ નિહાકા નાખતો પણ દે કોઈ પ્રેમથી નથી દેતા. અને કોઈ મનુષ્યને અવશ્યનું કામ પડે ત્યારે કોઈ મનુષ્ય એ અધિકારીની પાસે જઈને એ કામ પાર પડાવવાનો પ્રયત્ન તો કરે જ. અને અધિકારી પછી ભય બતાવે, જોજો ફાઇલ બરાબર નથી, તમારો ગુનો મોટો છે, તમારું કામ પાછું બહુ અટપટું છે. મા બાપ હતું નહીં પણ તમારા હાથમાં ફાઇલ આવી એટલે અટપટું કરી નાખ્યું છે. અને પાછા કે જો આટલું આપશો ને તમારું કામ પાર પાડી દેશ. હા, નહીતર સમજી જ લ્યો તમે મરી જવાના છો, ફિટ થઈ જવાના છો. અને એવો પછી ભય લાગે. હવે ભય બતાવીને કાર્ય પાર પાડવા તત્પર થયેલા પુરુષ પાસેથી છાની રીતે જે ધન ગ્રહણ કરવામાં આવે, આ લાંચનું દ્રવ્ય છે. અને લાંચનું દ્રવ્ય દરેક વ્યક્તિના નિશાસા સાથેનું હોય છે. એક અંદરથી નિહાકો નીકળતો હોય ને એની આરેનું. આ કોઈ પ્રેમથી કદાચ કોઈ કામ કરી દે ને દે તો વાત જુદી છે, પણ આમ માગીને તમારે એટલું દેવું પડશે એ નિશાસા સાથેનું હોય અને આપવું પડતું હોય છે. પ્રેમથી નથી અપાતું, પ્રેમથી અપાઈને અને ભેટ લખ્યું હોય અને ઉપર લખ્યું હોય સપ્રેમ ભેટ. શું લખ્યું હોય? સપ્રેમ ભેટ. પ્રેમે સહિત મારા હૃદયના ભાવથી તમને આપું છું, તમે લઈ જાઓ. એને લાંચ ન કહેવાય. લાંચ અને ભેટમાં ઘણો તફાવત છે. લાંચ આપવી પડે છે અને ભેટ અપાતી હોય છે. ભેદ સમજાણો ને? લાંચ આપવી પડે છે જ્યારે ભેટ અપાતી હોય. સામેથી બોલાવીને કે ભાઈ તમે જરાક આવ્યા છો અમારે ત્યાં તો આટલી ભેટ લેતા જાયજો. પછી ભલે એ વસ્તુના રૂપમાં હોય, પદાર્થના રૂપમાં હોય કે દ્રવ્યના રૂપમાં હોય. દ્રવ્ય કયો એટલે એમાં બધું આવી ગયું. અરે ગાય પણ લાંચમાં દેવી પડે. હું તમે માનો કયો? દાનમાં. પાછી ગાય મોળી ન માગે. ગીરની હારામાં હારી હવે એ ગાય 1,00,000, 1.5 લાખ, 2 લાખની ગાય થાય.
કયો હવે કહેવાય ખાલી ગાય જ લીધી, સાહેબે બીજું કાંઈ લીધું ને, આ તો ગાયનું દૂધ. સાહેબ બહુ ધાર્મિક છે એટલે ગાય માતાને લીધી, પણ ગાય કેટલી મોંઘી પડે કયો. લાંચનું દ્રવ્ય જો આપણી પાસે આવે તો ક્લેશ અને ત્રાસ ઉપજાવે છે. લાંચનું દ્રવ્ય મનુષ્યને ક્યારેય પણ સુખી થવા દે નહીં. લેતી વખતે જેટલો આનંદ હોય છે એનાથી અનંત ગણું દુઃખ એ વ્યક્તિને આવીને આગળ મળે જ છે અને ભોગવવું પડે છે. ઘણી વાર આપણે કથાની અંદર પ્રસંગો ટાંકીને વાતો કરી છે. આપણા હરિભગત છે જેતપુરના જગદીશભાઈ ચાવડા, ઇન્કમટેક્સ અધિકારી, આજે પણ છે પણ નિવૃત્ત થઈ ગયા છે. એમણે એમના મુખે અમારી આગળ વાતો કરી હતી. 2-3 મહિના પહેલા જ પાછા અહીંયા પણ આવ્યા હતા. બહુ સારા હરિભગત છે. વર્ષો સુધી એને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ફરજ બજાવી. 1 રૂપિયો કોઈનું નથી લીધો. આવા આંગળીના વેઢે ઘણા એવા કોક હોય છે. અને એ વાત કરતા હતા કે હું જ્યાં રહું છું અડાજણ બાજુ, ત્યાં મારી બાજુમાં જ એક રાજસ્થાની સાહેબ, એની ટ્રાન્સફર થઈ, બદલી થઈ, એટલે એમને અહીં સુરતમાં આવવું પડ્યું. ધીમે ધીમે સમય ગયો. પાડોશી હોય એટલે એકવાર હું તો રોજના સમયે સાંજના સમયે વોકિંગ કરવા જાઉં, એટલે એક દી કીધું કે સાહેબ કઈ બાજુ? તો કે જરાક હવે અહીંયા આપણે આખો દિવસ બેઠા હોય એટલે સાંજે જરાક ભગવાનનું સ્મરણ કરતો કરતો હું રસ્તાની બાજુમાં જે ફૂટપાથ હોય ત્યાં વોકિંગ કરવા જાઉં છું. તો કે હું આવું? તો ચાલો ને, 1 કરતાં 2 ભલા. એ રાજસ્થાની સાહેબ સુરતમાં જેની નિમણૂક થઈ હતી એ બહુ મોટા અધિકારી, 2 જણા જતા હતા. એટલે આવડા હરિભગત આપણા જગદીશભાઈ ચાવડા, એટલે પેલા સાહેબે કીધું કે સાહેબ તમે બહુ સુખી દેખાવ છો અને બહુ ખુશી પણ છો. તમારા મુખ ઉપર હું ક્યારેય આમ ઉદાસીનતા કે દુઃખની કોઈ રેખાઓ મને દેખાતી નથી. અને મારે પૈસો ધોમ છે પણ સુખ નથી. બહારથી બધા મને સલામું ભરે છે, બધા સાહેબ સાહેબ કહે છે, પણ પરિવારમાં સુખ નથી. ત્યારે જગદીશભાઈ ચાવડાએ કીધું કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. આમ ક્ષત્રિય છું. મેં પણ વર્ષો સુધી આ ફિલ્ડમાં નોકરી કરી છે. તમે નોકરી કરો છો, તમારે દુઃખ શું છે? સરકાર પગાર આપે છે, બીજી કોઈ તકલીફ નથી. ઘણી સવલતો સરકાર ઊભી કરી. આ રહેવા માટે જે મકાનો આપ્યા છે ક્વાર્ટર સરકારે, એ આપણને ફ્રી ઓફમાં મળે છે. નથી ભાડું ભરવું પડતું, નથી કંઈ બિલ ભરવું પડતું. આવવા જવાનો ખર્ચો સરકાર આપે, પગાર ઊંચો છે. દુઃખ શેનું તમારે? તો મારે એક જુવાન દીકરી છે 18-20 વર્ષની, પણ સવારે ને સાંજે 2 વાર પોતાના જ કપડાં ફાડી નાખે. આ એમણે રડતા રડતા આંખો ભીની કરીને વાત કરી. અને ગમે ત્યારે જો દરવાજો ખુલ્લો રહી ગયો હોય તો બજારમાં દોડવા માંડે. આવું કેમ થાય છે એ મને ખબર નથી. મેં જીવનમાં બીજા તો કોઈ પાપ નથી કર્યા, નથી ગાયું મારી, નથી કોઈ માણાને માર્યા, નથી બીજી હિંસા ખાધી, નથી કાંઈ હું બીજું પરમાટી ખાતો. આવું કેમ? એટલે આપણા હરિભગત બહુ વિચારમાં પડી ગયા. એણે કીધું કે સાહેબ એટલા વર્ષોમાં ભલે બીજું પાપ નથી કર્યું, પણ તમે આ અધિકાર ઉપર છો, પૈસા ખાધાસ? તો કે એ તો બધા ખાય છે ને, અને આપણે ક્યાં, આપણે કામ કરીને લઈએ છીએ ને, સહજ લાગે. આપણે તો મહેનત કરીએ છીએ, આપણે એનું કામ કરી દઈએ છીએ ને એના બદલામાં એ આપે. પણ સાહેબ ગાય મારવી ને એના કરતાં કોઈની આંતરડી દુખાવી ને એ મોટું પાપ છે. અને આ તમે જે એ પૈસો ખાધો છે, કેટલા વર્ષથી ખાવ? તો કે જ્યારથી આ સીટ ઉપર આવ્યા પહેલાં નહોતા ખાતા, પણ ધીમે ધીમે પછી ધીમે ખાતા શીખી ગયા છીએ અને હવે તો હેબિટ થઈ ગઈ છે કે આ કરવું જ પડે તો જ 2 પૈસા મળે, બાકી પગારમાં શું વળે? હે? તો બસ એ જ પૈસો
તમને સુખ નથી લેવા દેતો. એ પૈસો, એ જેની આતડી દુખાવી છે, એ જ તમારે ત્યાં તમારું કર્મ બનીને તમારી દીકરી રૂપે આવ્યું છે. ખબર નહીં હું ભૂત ને પ્રેતનો અંદર પ્રવેશ થાય અને એ સંધ્યાનો સમય સવાર હાંજ 2 ટાઈમ આંચકા જ મારીને કપડાં ફાડવા માંડે. બોલો, હવે જુવાન દીકરી હોય અને પછી ઘરમાં રહે ત્યાં લગી વાંધો નહીં, જો બહાર ખુલ્લું રહી ગમી ત્યાં દોડવા માંડે અને પાછા ઝાલે ને તોય હાથમાં રહે નહીં, એવું જોર આવી જાય કે આ મારે કોને કહેવા જવું. ત્યારે એ જગદીશભાઈએ કીધું, સાહેબ એમ કરો, આજ દી સુધી જે કર્યું એ હવે તો બંધ કરો. આવો મારા ઘરે, મારે જુવાન 2 દીકરા છે, જુવાન. આજ તો હું નિવૃત્ત થવા આવ્યો છું. તે દી તો એ ડ્યુટી ઉપર હતા જ્યારે વાત કરીને, ત્યારે હમણાં નિવૃત્ત થયા. છતાં પણ મારા દીકરા મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નથી મૂકતા. અને હું એમ કહું ને બેટા અહીં બેસી જા, એટલે એ હાંજ સુધી બેઠો રહે, એમ પ્રશ્ન ન કરે મારે અહીં શું કામ બેહવાનું. મારી પાસે હજી હારી ગાડી નથી. મેં આ 30 વર્ષ અહીં સરકારની નોકરી કરી. હજી મારી પાસે હારી 4 વ્હીલ નથી. હવે તમે વિચાર કરો, ઇન્કમટેક્સ અધિકારી હોય એની પાસે 4 વ્હીલ ન હોય હારી. એક સામાન્ય અહીંયા ભાઈ શાકભાજી વેચતો હોય તોય 4 વ્હીલ ગાડી લઈને નીકળતો હોય. શું કામ? જીવન પ્રામાણિક છે, બીજું લીધું નથી, પણ સુખ કેટલું છે. એટલે લાંચનો પૈસો, લાંચનું દ્રવ્ય ક્યારેય પણ મનુષ્યને સુખ થવા દે નહીં. લેતી વખતે જરા સુખ જણાય, પણ પરિણામે લાંચનું દ્રવ્ય દુઃખરૂપ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન મને તમને સુખી કરવા માટે આ આજ્ઞા કરે છે કે મારા આશ્રિતોએ લાંચનું દ્રવ્ય ગ્રહણ કરવું નહીં. સ્કંદ પુરાણમાં વચન છે, ઉત્ક્રોચ દ્યુત દૌત્યાર્દ દ્રવ્ય દુરાત પરિત્યજેત. લાંચનું દ્રવ્ય, જુગારનું દ્રવ્ય અને કોઈ દાસીનું દ્રવ્ય, અને ચોથી બાબત દુઃખી માણસનું દ્રવ્ય, આર્ત એટલે દુઃખી. આ 4 પ્રકારના દ્રવ્યનો દૂરથી ત્યાગ કરવો, એમ સ્કંદ પુરાણ કહે છે. યાજ્ઞવલ્કયે કીધું, લાંચ વડે જીવતો હોય ને, રાજાને ખબર પડે તો રાજાએ એની બધી સંપત્તિને લઈ લેવી અને દેશવટો આપી દેવો. કયો આજ લે કોણ? ઉપરથી જ ખાતા આવતા હોય. કયો કરોડ રૂપિયા પાસ થાય ને પ્રજાના હાથમાં આવે ને તે રૂપિયો વધે છે. ગહાતા 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 પ્રજાના હાથમાં આવે ને તે રૂપિયો વધે, બધાય મીંડા નીકળી જાય કરોડમાંથી. બોલો, અરે આ દેશમાં ત્યાં સુધીની ઘટનાઓ ઘટી છે કે ગાયનો ઘાસચારો પણ લોકો ખાઈ ગયા છે. ઘાસચારો ખાઈ તો હજી સમજાય કે ઘાસ તો ખાય કાંઈ. હાલો ભાઈ, આખા રોડ ખાઈ ગયા એનાય પ્રમાણો છે. આખા રોડ ડામર હોતા. ચોપડે બોલતા હોય છે, અહીં રોડ બની ગયો, તમે નીકળો ને તમારી ગાડી આંકો તે ખબર પડેલા હાલા અહીં રોડ ક્યાં છે, ક્યાં ગયો તો ખવાઈ ગયો. દેશવટો દઈ દેવો. સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય એવો છે કે સાત્વિક અને ન્યાય વૃત્તિથી પ્રાપ્ત કરેલું દ્રવ્ય એને ગ્રહણ કરવું, પણ લાંચના દ્રવ્યનો સ્પર્શ ન કરવો. હવે લાંચ લેવી નહીં આવી આજ્ઞા કરી, પણ એવું શિક્ષાપત્રીમાં લખ્યું નહીં લાંચ દેવી નહીં. તમે જુઓ, બે બાબત છે, આમ તમે સમજો તો લાંચ લેવી નહીં એટલે લાંચ લેનારો વર્ગ જ જો ન થાય તો લાંચ દેવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે? એટલે એ કહેવાની વાત જ નથી. જો લાંચ લેવી નહીં એમ કહે છે સ્વામિનારાયણ ભગવાન, અને લાંચ ન લેનારો જ વર્ગ જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતો હોય એવો થાય, દેવાનો પ્રશ્ન જ ક્યાં છે? પણ એમ છતાંય અમુક કામ એવા હોય છે આજે ની પહેલેથી આલ્યો આવે, રાજાશાહી વખતથી. આધારાનંદ સ્વામીને કામ કરાવવું તોય વડોદરામાં બહુ ધક્કા ખાતા હતા. હરિચરિત્રામૃત સાગરમાં કથા છે. સ્વામી ઘણું રોકાણા, કોઈ કામ હતું પાર પાડવાનું હતું, હવે તે પતે જ નહીં. પછી થાક્યા સ્વામી કે હવે હું જાઉં, મારે ગ્રંથ પૂરો કરવો છે, હું જાઉં વડતાલ. ત્યાં કોઈ ગરીબ ભગત મળ્યા. કેમ સ્વામી? તે થોડુંક આ કામ હતું વ્યવહારિક, પણ પતે એવું લાગતું નથી. સ્વામી એમને ના પતે.
હું પતાવી દઉં. અને પછી એ કામ પાર્યું. બોલ, ધક્કા ખાધે નહીં પતે, અને એક ધક્કે કામ પતે. સમજ્યા? બોલ. અને એવી ચીપી ચીપીને વાતો કરે, તમે ચિંતા ન કરતા હો, કામ થઈ જાય. શું કે તમારું કામ ન કરીએ તો કોનું કરીએ? બોલો, જાહેરમાં બોલે જ પાછા. આમ તમે બોલાવો ને તે પ્રવચન આપો ને એટલે કાંઈ પણ કામ હોય અમને કહેજો તમ તારે, તમારે બીજો ધક્કો નહીં ખાવો પડે. પણ કામ કોનાથી થાય એ જાણે, અને કામ કરાવનારા પણ જાણે છે. કયો, તમને એક પ્રસંગ આપું. ઘણીવાર કેવું બને છે, ચિત્રપુર નામનું એક નગર છે, અને ચિત્રપુર નામના નગરનો રાજા પણ ચિત્રસેન. એ રાજા રાજ કરે, ચિત્રસેન નામનો રાજા રાજ કરે. રાજાનું નામ ચિત્ર, પણ એનો ન્યાય વિચિત્ર. ઘણીવાર નામ ચિત્ર હોય પણ ન્યાય એનો બહુ વિચિત્ર. ભૂલ નાની હોય કે મોટી, સામાન્ય હોય કે ભયંકર, સજાની પદ્ધતિ એક હરખી. ન્યાય ભવનમાં રાજાએ એક પેટી રાખી, અને પેટીમાં 2 ચિઠ્ઠી રાખે. એક ચિઠ્ઠીમાં મરો એટલું લખ્યું હોય, અને બીજી ચિઠ્ઠીમાં જીવો એટલું લખ્યું હોય. આરોપીને ન્યાય ભવનમાં લાવે, જેણે ગુનો કર્યો હોય એને, અને એના હાથે કોઈ પણ એક ચિઠ્ઠી કઢાવે, અને જો ચિઠ્ઠીમાં જીવો એટલું લખ્યું હોય તો આરોપીને છૂટો કરી દે, જા ભાઈ મોજ કરે. અને જો એ ચિઠ્ઠી ઉપાડીને એમાં મરો એટલું લખ્યું હોય તો ફાંસી અને મૃત્યુદંડ થાય. નિર્દોષ મરી જાય અને દોષિત છૂટી જાય. વિરોધી લોકો કાવતરા રચીને આમાં કેટલાયને ફસાવી દેતા. ન્યાય એક જ હતો. લાંબી પછી મુદત નહીં, તારીખ ન પડે, કાંઈ નહીં. એકવાર પ્રધાને એક વેપારી પાસેથી લેખિત રૂપિયા ઉછીના લીધા હતા. રાજાનો પ્રધાન, પણ પૈસાની જરૂર પડી, 1 લાખ રૂપિયા લીધા હતા વેપારી પાસેથી. હવે એમાં સમય માંડ્યો પસાર થવા. સમય જતા જતા સમય પાછા આપવાનો સમય થઈ ગયો, એ પણ પસાર થઈ ગયો. વેપારીને પૈસા ન આપ્યા. વેપારીને થયું સમય ઉપર મહિનો થઈ ગયો છો, જે મુદત હતી એના ઉપર મહિનાઓ થઈ ગયા, એટલે ઉઘરાણી કરી. પ્રધાન સાહેબ, પૈસાની હવે બહુ જરૂર છે. પ્રધાન કે પૈસાની કોને જરૂર ન હોય? અરે પણ સાહેબ, હું મારા પૈસાની વાત કરું છું. મારે હવે પૈસાની જરૂર છે. મેં તમને લાખ રૂપિયા દીધા છે. પૈસા પાછા આપવાની દાનત નહીં. વિચાર કર્યો, આને ફસાવી દઉં, આરોપી બનાવી દઉં તો કાંટો નીકળી જાય. બીજા જ દિવસે રાજા પાસે જઈને, પ્રધાન છે રાજાનો, રાજાને કીધું, મહારાજ, આ ઓલો આપણો નગરનો વેપારી નહીં, એણે રાજનો કર ભર્યો નથી. શું વાત કરો? રાજનો ન્યાય એટલે ન્યાય. દરેક વ્યક્તિએ કર ભરવો જોઈએ, અને આવો મોટો વેપારી કર ન ભરે કેમ ચાલે? કર તો ભરવો જ પડે. જૂઠું બોલ્યો પ્રધાન. અને રાજાએ પ્રધાનની વાત સાચી માની લીધી. રાજાએ કીધું, કેમ રાજનો કર ભર્યો નથી? વેપારીને બોલાવ્યો. ત્યારે વેપારી કે, મહારાજ, તપાસ કરો, મેં કર ભરી દીધો છે. હા, એ વખતે શું છે, અત્યારે જેવા ચલણ ને આ બધું શું કે રસીદ ને આ બધું હતું નહીં. બીજું લાંબુ ટૂંકુનો વિશ્વાસના આધારે બધું આ એક જમાનો હતો, બધું હાલતું હતું. સાહેબ, મેં કર ભરી દીધો છે, મહારાજ તપાસ કરો. ને આ બાજુ રાજા કે, હું એ કાંઈ જાણું નહીં. અમારા પ્રધાનજી કહે છે કે તમે કર ભર્યો નથી, માટે તમને આજે જેલમાં પૂરવામાં આવશે, અને કાલ પેટીમાંથી ચિઠ્ઠી કાઢવાની. પછી જાહેરમાં હો, બધા માણસોને ભેગા કરે અને ભર કચેરીમાં આ પેટી લાવવામાં આવે. જો તું સાચો હઈશ તો જીવી જઈશ, અને જો ખોટો હઈશ તો મૃત્યુદંડ છે, અને જેલમાં પૂરવામાં આવ્યો. વેપારી વિચારમાં પડી ગયો. રાત્રિએ પ્રધાન એ પેટીનો જે રક્ષક હતો ને એની પાસે ગયો. ભલે પ્રધાન છે, પણ પેટીના રક્ષકો પાછા બીજા હોય, એનો ઉપરી બીજો. એટલે એની પાસે ગયો અને જઈને હાથમાં 1000 રૂપિયા દીધા.
પેટી રક્ષકને. આ શું કહેવાય? ચાલુ થયું અને હાથમાં મૂકીને કીધું, લે આ 1000 રૂપિયા અને જો 2 ચિઠ્ઠીમાં મરો એટલું લખજે. 2 ચિઠ્ઠીમાં તારે મરો આટલું જ લખવાનું. એક ચિઠ્ઠીમાં જીવો ને એકમાં મરો એમ છે ને, પણ ઓલી ચિઠ્ઠી કાઢી નાખ અને 2માં એક ખરખું જ નાખી દે. કામ પતી જાય એટલે કાલે બીજા 1000 રૂપિયા આપણે ત્યાં આવીને લઈ જાય છે. 2000 રૂપિયા એ જ વખતના. કેટલી મોટી લાંચ! કામ પતાવવાના. પ્રધાન ગયો એટલે પેટી રક્ષક હતો ની બહુ ખુશ થઈ ગયો. એને થઈ ગયું વાહ, આજ લોટરી લાગી ગઈ, કામ થઈ ગયું. પણ લાલચ એવી બુરી બલા છે કે કોઈને મૂકે નહીં. પેટી રક્ષકને થયું કે જો મને પ્રધાન 2000 રૂપિયા દેતો હોય, એક તો 1000 તો આવી ગયા અને 1000 કામ પત્યા પછી મળે, 2000 મળે છે, પણ વેપારી પાસે જઈને વાત કરું, કદાચ વેપારી આના કરતાં મને વધારે આપે. એટલે વેપારી પાસે આવીને કીધું, જેલમાં એકલા રાતે મળ્યો, શેઠ પ્રધાને 2000 રૂપિયા દીધા છે, જો મને તમે 5000 રૂપિયા આપો તો 2 ચિઠ્ઠીમાં જીવો એટલું લખી દઉં. ત્યાં કોઈ તપાસવાનું જ નથી અને ત્યાં પ્રધાનથી ન બોલાય, જાહેરમાં કેમ બોલવું? મને 5000 રૂપિયા આપો તો 2 ચિઠ્ઠીમાં જીવો એટલું લખી દઉં. તમે જીવી જશો, સવાલ છે ફક્ત 5000 રૂપિયાનો, વિચારી લ્યો. વેપારી પહેલા તો ગભરાણો બહુ, બિચારો નીતિમય જીવન જીવનારો ગભરાણો. પણ કહેવાય ને, બુદ્ધિ કોના બાપની? બુદ્ધિ કોના બાપની છે? પછી તો કાંઈક વિચાર આવ્યો, થોડોક વિચાર કર્યો. વાણિયાનો દીકરો તરત નિર્ણય કરે નહીં, ગભરાણો ખરો, પણ બુદ્ધિ હતી. પૈસા આપવાની ના પાડતી હતી, જા 1 રૂપિયો દેવો નથી. પેટી રક્ષક કે શું કરવા તમે આ મોતને સામે આલીને ભેટવા જાઓ છો? સવાલ છે 5000 રૂપિયાનો, મરી જાઓ, 5000 રૂપિયા તો કાલ તમે કમાઈ લેહો. પેટી રક્ષકે પણ પછી તો ખબર પડી ગઈ કે શેઠ કાંઈ દે એમ નથી, એટલે મરોવાળી ચિઠ્ઠી 2 બનાવીને પેટીમાં નાખી દીધી. બીજે દિવસે સવારે, હો ભાઈ, નગરજનોની હાજરીમાં વેપારીને જેલમાંથી ન્યાયાલયમાં લાવવામાં આવ્યો. મોટા મોટા નગરના માણસો પણ ત્યાં આવીને ગોઠવાઈ ગયા કે આજ શેઠનું કાસળ નીકળી જવાનું છે. અને પ્રધાનને નક્કી જ હતું કે આપણા રૂપિયા પોગી ગયા છે, એટલે શેઠ મૃત્યુ પામશે, એટલે આપણે લાખ રૂપિયા નહીં દેવા પડે. આ 2000માં કામ પતે છે. પેટીમાંથી, બધાની વચ્ચે પેટીમાંથી ચિઠ્ઠી કાઢવામાં આવી. રાજાએ સૂચના કરી કે ચિઠ્ઠી કાઢો. અને વેપારીએ ભાઈ હાથ જોડી પરમાત્માનું સ્મરણ કરી અને રાત્રિએ પાછી યોજના વિચારી લીધી. પછી તાત્કાલિક કામ ન થાય, બધી યોજના આયોજન પહેલાં વિચારી લેવું જોઈએ. અને એક ચિઠ્ઠી કાઢી અને ઝટપટ ખોલી કે ન ખોલી એ જોયા વગર ચિઠ્ઠી કાઢીને સીધી મોઢામાં નાખી દીધી. મોઢામાં નાખીને ક્ષણમાં ચાવી ગયો ને અંદર ઉતારી ગયો, કોઈને ખબર જ ન પડી. અરે રાજા કે પણ આ ખાવાની નહોતી. વેપારી કે મને એમ કે આ ખાવાની ચીજ હશે, કે કંઈક હશે પ્રસાદ, મેં તો ખાઈ ગયો. કે અરે પણ ચાવવાની નહોતી, બતાવવાની હતી. તો પહેલા કેવું જોઈને કે કાઢ મોઢામાં જ બારી. મહારાજ પેટમાં ઉતરી ગઈ, હવે કાઢવી કેમ? અને ઉતારી જ ગયો. સામે મોત દેખાય, ભાઈ ભલભલું ઉતરી જાય. તો હવે ખબર કેમ પડશે કે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? રાજાએ તરત પ્રશ્ન કર્યો. પેટીમાં રહેલી ચિઠ્ઠી ખોલો. વેપારીએ કીધું, જો આ પેટીમાં રહેલી ચિઠ્ઠીમાં મરો એટલું લખ્યું છે તો મારા પેટમાં ગયેલી ચિઠ્ઠીમાં જીવો એટલું લખ્યું હોય. અને પેટમાં રહેલી ચિઠ્ઠીમાં જીવો લખેલું છે તો મેં પેટીમાં રહેલી ચિઠ્ઠીમાં જીવો લખ્યું છે તો મેં ચાવેલી ચિઠ્ઠીમાં મરો લખ્યું છે. તમે તપાસ કરી લ્યો ને. રાજાને બુદ્ધિ આપી. રાજા કે વાત બરાબર છે, હા એટલે ભાઈ હજી એક ચિઠ્ઠી પડી છે ને, કાઢો. પ્રધાનને તો પૈસા અને યોજના 2 બેકાર થતા દેખાણા. રાજાએ વેપારીની વાત યોગ્ય લાગી. બીજી ચિઠ્ઠી કાઢીને એમાં મરો લખ્યું હતું એટલે ખ્યાલ આવી ગયો. વેપારી જે ખાઈ ગયો એમાં
જીવો લખ્યું છે. વેપારી છૂટી ગયો. રાજાએ વેપારીને ચિઠ્ઠી ચાવી જવાનું કારણ પૂછ્યું. પછી રાજાએ બોલાવ્યો, એટલે અહીંયા તો આ તું ચિઠ્ઠી ચાવી કેમ ગયો, ખાઈ કેમ ગયો? ત્યારે કીધું, મહારાજ આ પ્રધાન અને તમારો પેટી રક્ષક એની હાજરીમાં જ પછી વાત કરી, હવે તો કેવું જ પડે. ઓલું આગળ લખ્યું ને, સત્યમ ભાષ્યમ ન કરહિચિત, પોતાનો પારિકાનો દ્રોહ થતો હોય ત્યાં સત્ય ન બોલવું, પણ આવી બાબત હોય ત્યાં તો કેવું જ પડે. અને બધી વાત માંડીને કરી કે તમારા પ્રધાને પેટી રક્ષકને સાંજે 1000 રૂપિયા આપ્યા હતા અને બીજા 1000 આપવાની વાત કરી હતી કામ પતી ગયા પછી, અને તમારો પ્રધાન એણે મારી પાસેથી 4-6 મહિના પહેલાં લાખ રૂપિયા ઉછીના લીધા હતા, આપવાની આનાકાની કરે, બધી હકીકત જણાવી. અને પછી ભાઈ કીધું, મહારાજ જરાક તમારા ન્યાયની પદ્ધતિ ફેરવો, આ હારું નહીં. પછી જે વિચિત્ર દંડની જે પદ્ધતિ હતી એને રદ કરી અને આ બાજુ પ્રધાનને એમાંથી છૂટો કર્યો, પેટી રક્ષકને કાઢી નાખ્યો અને પેટી કાઢી નાખી. અને વેપારી એમ કહેવાય પોતાના બુદ્ધિ બળથી બહુ આગળ વધ્યો. વેપારીએ પોતાના ઘરમાં એક વાક્ય લખી રાખેલું, ભાગ્ય તો છે પણ માણસ બુદ્ધિ અને પુરુષાર્થના બળે જો આગળ વધે ને તો પ્રારબ્ધ છે એ સબળ બને છે. પણ માણસની પાસે બધું હોય પણ બુદ્ધિ બળ અને પુરુષાર્થ ન કરે તો ગમે એવું પ્રારબ્ધ સારું હોય ને તોય કાંઈ થતું નથી. માણસે વિચારવું, લાંચ લેવી નહીં અને કોઈને પણ દુઃખી કરવો નહીં. અને એવું મૂળ વાત એવી છે કે અન્યાયનું દ્રવ્ય અમારા આશ્રિતોએ ઘરમાં લાવવું નહીં.